લઈ લો શાકભાજી. એ શાકભાજી વાળી એ જમકુડી અત્યારની શાકભાજી વાળી તો સાંભળતી જ નથી. એ મોડર્ન શાકભાજી વાળી અહીંયા આવ. એ આવું છું. બોલો. બેસ. હાશ, આ નાજુક નમની શાકભાજી વાળીને પાણી તો પીવડાવો. એ હા, લાવું છું. માટલાનો ના લાવતા ફ્રીજનો લાવજો, મને માટલાનો નથી પસંદ. એ તારા જેવી શાકભાજી વાળીના તો નખરા જ વધી ગયા છે. આજ તો વળી કેમ નહીં? સારું, લે પાણી. બોલો. શું લાવી છે? આ તાજા મરચા છે, આ તાજા ધાણા છે, તાજી મેથી છે, તાજી કોબી છે. બોલો, તમારે શું જોઈએ છે? આમાંથી એક પણ શાકભાજી તાજી તો દેખાતી નથી. શું તાજાની વાત કરો છો? હું સવારે વહેલા ઉઠીને હું પણ મેકઅપ કરું છું અને મારી શાકભાજીને પણ મેકઅપ કરાવું છું. શું મેકઅપ એટલે? એટલે કે મારી શાકભાજીને નવડાવીને લાવું છું. તમને ખબર છે, પેલી બાળકોઈ પ્રાથમિક શાળાના શિક્ષકો એ મારી વાડીના શાકભાજી ખાઈને તાજા માજા થયા છે. પેલા આચાર્ય શ્રી કુલદીપસિંહ સાહેબ, પેલા પર્વતસિંહ સાહેબ, પેલા હરિકૃષ્ણ સાહેબ અને પેલા કમલેશભાઈ સાહેબ એ મારી વાડીના શાકભાજી ખાઈને તાજા માજા થયા છે. અને પેલા નિમ્મીબેન એ તો રહે છે ગાંધીનગર, પણ એ તો મારી વાડીનું શાકભાજી લઈ જાય છે. સારું સારું, ટામેટા નથી લાવી? તને દેખાય છે મારા મેકઅપના ડબ્બા સિવાય કોઈ લાલ વસ્તુ છે? સારું, એક જોડી દાણા આપી દે. લો, દાણાને આના થયા 20 રૂપિયા. આટલા દાણાનો આટલો બધો ભાવ? હોય જ ને, મોંઘવારી કેટલી વધી ગઈ છે. મારા મેકઅપનો સામાનનો કેટલો ભાવ વધી ગયો છે. મારા લટકા ને મટકા આમાંથી તો ચાલે છે ને. તમારે ના લેવું હોય તો હાલી. સારું સારું, તારા જેવું કોણ થાય? બોલો. હું 10-20 ના છૂટા નથી રાખતી. મારી જોડે 2000 ની નોટ છે. તારા જોડે છૂટા છે તો હું લઉં. અત્યારના જમાનામાં કોણ છૂટા રાખે છે? હું તો ઓનલાઈન ગૂગલ પે અને QR કોડ વાપરું છું. લો મારો QR કોડ ને લાવો તમારો ફોન. સારું સારું, લાવું છું. અત્યારની શાકભાજી વાળી પણ QR કોડ વાપરે છે. લે, થઈ ગયું. લો, ધાણાની ચટણી બનાવીને ખાજો. આંખનું તેજ વધારજો ને લાલ ટામેટા જેવા ખાજો. તમારે પણ આવી તાજી શાકભાજી જોતી હોય તો આવી જજો મારી વાડીએ.